કાંકરેજ તાલુકાના માળીગોળિયા ગામે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે છે એ શક્કરટેટીનું ઓછા ખર્ચમાં મબલક ઉત્પાદન. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ઉમરીનું માળીગોળિયામાં રોડ ઉપર જ આવેલ એક ખેતરમાં 12 વીઘા જમીનમાં શક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં એક વેપારી મનસાભાઈ ગણપતભાઈ પરમાર સાથે મીડિયાએ વાત કરી, જેમાં જણાવ્યું હતું કે હાલમાં બજારમાં શક્કરટેટીનો ભાવ 12 રૂપિયા કિલો વેચાય છે અને પોતે 70 ટન જેટલી શક્કરટેટીનું વેચાણ કર્યું છે. સાથે 12 વીઘા જમીનમાં શક્કરટેટીના વાવેતરમાં 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહ્યું. ત્યારે હવે 1 કિલોનો ભાવ 12 રૂપિયા તો 20 કિલોના 240, ત્યારે 1 ટનનો ભાવ 12,000 રૂપિયા થાય છે અને હવે તેમણે 70 ટનનું વેચાણ કર્યું છે, જેની કિંમત 8,40,000 રૂપિયા થાય છે. ત્યારે હવે આપ સૌ જાણીએ છીએ કે માત્ર 1.5 થી 2 લાખ રૂપિયાની ખેતી ખર્ચમાં લાખો રૂપિયાની કમાણી કરી ખેડૂત પરિવાર માલામાલ થઈ શકે છે. જો કે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે એ શક્કરટેટી તરબૂચ આપણા શરીરમાં સ્ટેમિના જાળવવા માટે ઉત્તમ કામ કરે છે અને હવે બજારમાં હજારો લાખો લોકો શક્કરટેટીની ખરીદી કરી પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખી આરોગ્ય છે. ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બટાકા, તરબૂચ અને હવે શક્કરટેટીના વાવેતરના ઉત્પાદનમાં વધારો થયો છે અને ખેડૂતો પગભર બની રહ્યા છે. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.